હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું P4 ફિઝિક્સ એજ્યુકેશનમાં। તો આજે આપણે જોઈશું કે માપનમાં ચોકસાઈ અને સચોટતા અને માપનમાં રહેલી કેટલીક ત્રુટિઓ। તો સૌથી પહેલાં આપણે માપનની ચોકસાઈ જોઈએ। તો ચોકસાઈ એટલે શું કે કોઈ ભૌતિક રાશિના માપનનું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને એક્યુરસી અથવા તો ચોકસાઈ કહેવામાં આવે છે। એટલે કે કોઈ ભૌતિક રાશિ, આપણને કોઈ પણ ભૌતિક રાશિ, માની લો કે તમને કોઈ દળ આપવામાં આવેલું છે, એ લોખંડ હોય કે લાકડું હોય, કોઈ પણ દળ આપવામાં આવેલું છે અને તેની ઉપર તે દળનું મૂલ્ય લખીને આપેલું છે। ધારો કે તે મૂલ્ય છે 9.8 કિલોગ્રામ અથવા તો 9 કિલોગ્રામ। હવે તમારે તે જે તમને દળ આપવાના તે જે તમને પદાર્થ અથવા આપવામાં આવેલો છે તેનું દળ છે 9.8 કિલોગ્રામ। હવે તમારે તે દળનું વજન કાંટા પર મૂકીને ફરીથી દળ નોંધવાનું, તો એ તમારું માપનનું મૂલ્ય થયું। અને જે આપને પહેલેથી જે દળ લખીને આપવામાં આવેલું છે તે સાચું મૂલ્ય છે। તો હવે સાચું મૂલ્ય આપણી પાસે છે 9.8 કિલોગ્રામ। હવે તમે તેને વજન કાંટા પર મૂકીને તેનું દળ માપો છો, બરાબર છે, કે વજન માપો છો, બરાબર। તો તમને એ 9 કિલોગ્રામ મળે તો સાચું મૂલ્ય 9.8 હતું અને તમે જો માપ્યું તો 9 કિલોગ્રામ મળ્યું। તો કેટલું નજીક છે, મતલબ આ તમારા માપેલું મૂલ્ય અને ઓરિજિનલ મૂલ્ય કેટલું નજીક છે તે તેને ચોકસાઈ કહેવાય, એટલે એક્યુરસી કહેવામાં આવે છે। હવે એવી જ રીતે બીજી માપનમાં સચોટતા। તો સચોટતા એટલે કે કોઈ ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા સીમા સુધી, વિભેદન અને સીમા એટલે કે કેટલી પોઈન્ટ પછી કેટલા ડિજિટ સુધી, કેટલી લિમિટ સુધી કરવામાં આવ્યું છે। એટલે કે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા સીમા અથવા લિમિટ સુધી કરવામાં આવ્યું છે તેને માપનની પ્રિસિઝન કહેવામાં આવે છે, એટલે કે સચોટતા કહેવામાં આવે છે। સચોટતા છે તે સાધનની લઘુત્તમ માપશક્તિ પર આધાર રાખે। લઘુત્તમ માપશક્તિ એટલે કે પોઈન્ટ પછી કેટલા ડિજિટ સુધી એ માપન કરી શકે અથવા તો નાનામાં નાનું એ સાધન કેટલું માપી શકે। તો સચોટતાનું વ્યાખ્યામાં પણ દર્શાવવામાં આવ્યું છે કે કોઈ ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા જ્યાં સીમા દર્શાવવામાં આવ્યું છે તે લઘુત્તમ માપશક્તિ છે, કે કેટલું મિનિમમ માપી શકે છે, મતલબ એની પછી તે નથી માપી શકતું, ત્યાં તેની માપવાની સીમા આવી જાય છે। તો એ સીમા સુધી કરવામાં આવ્યું છે તેને માપનની સચોટતા કહેવામાં આવે છે અને એને ઇંગ્લિશમાં પ્રિસિઝન કહે છે। એટલે એક્યુરસી અને પ્રિસિઝન વચ્ચેનો ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ કે એક્યુરસી એટલે કે કોઈ પણ સાચા મૂલ્યની નજીક કેટલું આપણે માપેલું મૂલ્ય સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને એક્યુરસી કહેવાય, એટલે કે ચોકસાઈ કહેવામાં આવે છે। અને પ્રિસિઝન એટલે કે જે આપણે જે પણ ભૌતિક રાશિ માપી છે તો તેને કેટલી સીમા સુધી, કેટલી તેની સીમા, મતલબ સીમા એટલે કે પોઈન્ટ પછી કેટલા ડિજિટ સુધી એનું વેલ્યુ આવી છે, એટલે કેટલી લિમિટ સુધીમાં માપવામાં આવી છે તેને માપનની સચોટતા કહેવાય છે। અને સચોટતા છે તે સાધનની લઘુત્તમ માપશક્તિ ઉપર આધાર રાખે છે, કેમ કે વ્યાખ્યામાં છે કે કેટલી સીમા સુધી માપન કરવામાં આવ્યું છે। હવે આગળ છે માપનમાં રહેલી કેટલીક ત્રુટિઓ। સૌથી પહેલા તો ત્રુટિ એટલે કે શું, તો આપણે આગળ જોયું કે આપને સ્ટાન્ડર્ડ વેલ્યુ આપેલી છે એક પદાર્થની, એનું દળ છે 9.8 કિલોગ્રામ છે અને આપણે માપીએ તો એ 9 કિલોગ્રામ આવે છે। મતલબ કે આપણે એનું ઓરિજિનલ વેલ્યુ છે અને આપણે માપેલી વેલ્યુમાં ડિફરન્સ છે, તો આ જે ડિફરન્સ છે, અચોકસાઈ છે, તેને માપનમાં રહેલી ત્રુટિ કહેવામાં આવે છે। હવે આપણે ફિઝિક્સમાં વાત કરીએ તો ત્રુટિને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ। ત્રુટિ એટલે કે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં કેટલી અચોક્કસતા રહેલી છે તે દર્શાવતા માપનને ત્રુટિ કહેવાય છે। એટલે કે આ ઓરિજિનલ વેલ્યુ અને આપણે માપેલી વેલ્યુમાં જે ડિફરન્સ આવે તેને ત્રુટિ કહેવામાં આવે છે। ત્રુટિ ભૌતિક વિજ્ઞાનમાં ત્રુટિ બે પ્રકારમાં જોવા મળે છે, કે વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ। તો સૌથી પહેલા આપણે જોઈએ વ્યવસ્થિત ત્રુટિ। તો વ્યવસ્થિત ત્રુટિ એટલે કે શું, અથવા વ્યવસ્થિત ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે છે,
તો વ્યવસ્થિત ત્રુટિમાં સૌથી મહત્વની વાત એ છે કે આ ત્રુટિ કાં તો ધન હોય કાં તો ઋણ હોય, કાં તો એ ધન ત્રુટિ હોય, કાં તો આપણે જે વેલ્યુ છે તેનાથી થોડું વધારે વેલ્યુ આપણેથી મપાય અને કાં તો થોડી વેલ્યુ ઓછી મપાય. એટલે કે કાં તો આપણે 9.8 કિલોગ્રામ એનું દળ હોય તો આપણે ક્યાં તો એને 10 કિલોગ્રામ આપણે કરીએ કે મતલબ કે એ પોઝિટિવ ત્રુટિ થઈ, અને કાં તો 9.5 તો એ નેગેટિવ ત્રુટિ કહેવાય. હવે એવી જ રીતે આ વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે કઈ રીતે, તો એને 3 પ્રકારે હોઈ શકે. કે એક સાધનની ત્રુટિ, આપણે સ્કેલ લઈએ તેમાં માર્કિંગ હોય, એક કાપો પછી થોડોક અંદર મૂકીને બીજો કાપો, થોડુંક અંદર મૂકીને ત્રીજો કાપો. તો કોઈ વાર એવું બને કે તે જે 2 કાપા વચ્ચેનું અંતર હોય તેમાં થોડી ભૂલને કારણે એક 2 કાપા વચ્ચેનું અંતર કાં તો થોડું ઓછું હોય કાં તો થોડું વધારે હોય. એટલે આપણે જ્યારે માપીએ તો એ માપ આપણને જે ઓરિજિનલ માપ હોવું જોઈએ તે નહીં દર્શાવે, કાં તો થોડું વધારે, જો 2 કાપા વચ્ચેનું અંતર વધારે છે તો એ માપ થોડું ઓછું દેખાડશે, અને 2 કાપા વચ્ચેનું અંતર ઓછું હશે તો એ માપને થોડું વધારે દેખાડશે. તો એ એક સાધનની ત્રુટિ છે. એમાં વ્યક્તિનો કોઈ રોલ હોતો નથી, એક સાધનની ત્રુટિ, કેમ કે એ સાધનમાં જ ખામી છે. હવે એવી રીતે એક પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ, તો એમાં આપણે કોઈ પણ પ્રયોગ કરતા હોઈએ તો એમાં આપણે જે પદ્ધતિનો ઉપયોગ કર્યો છે તેમાં કોઈને કોઈ ખામી હોઈ શકે છે, તો એ પ્રયોગ પદ્ધતિની ત્રુટિ છે. ધારો કે આપણે શરીરનું ટેમ્પરેચર આપણે થર્મોમીટરથી માપીએ તો આપણે જ્યારે ફીવર હોય કે તાવ હોય તો આપણે ડૉક્ટર હોય તો એ જીભમાં થર્મોમીટર મુકાવે એટલે આપણને બોડીનું ટેમ્પરેચર મળે. એવી રીતે જો તમે હાથમાં હથેળીમાં થર્મોમીટરને દબવી રાખો અને ટેમ્પરેચર માપો તો એ બંનેના શરીરના તાપમાનમાં ડિફરન્સ આવશે. એટલે કે એક પદ્ધતિ એવી હતી જેમાં આપણે થર્મોમીટરને જીભ પર મૂકેલું, અને એક પદ્ધતિ એવી હતી કે જેમાં આપણે થર્મોમીટરને હથેળીમાં મૂકેલું હતું. તો બેમાં પ્રયોગ પદ્ધતિ અલગ છે, એના કારણે વેલ્યુ આપણે બે ટાઈમે આપણે શરીરના તાપમાનની વેલ્યુ અલગ મળે છે. એટલે આ પ્રયોગ પદ્ધતિના કારણે ઉદ્ભવતી ત્રુટિ છે. એવી રીતે વ્યક્તિગત ત્રુટિ, તો વ્યક્તિગત ત્રુટિ એટલે કે આપણે જે આગળ જોયેલું દ્રષ્ટિ સ્થાન ભેદ, તો એ પ્રકારનું છે. હવે તમારી સામે એક થર્મોમીટર હોય, એમાં તમને 35 દેખાડે છે અને તમે 35નો જે કાપો છે અને તમારી આંખો છે એકદમ સમાંતરમાં છે તો તમને 35 દેખાશે. તમે થોડા નીચે ઝૂકશો તો તમને એમ લાગશે કે આ 35થી થોડું ઉપર છે, થોડા ઊંચા થશો તો તમને એમ લાગશે કે આ 35 કરતાં નીચે છે. તો એ આપણા આપણો દ્રષ્ટિસ્થાન ભેદના કારણે છે. એટલે કે એ વ્યક્તિગત ત્રુટિ છે, એમાં કોઈ સાધનની ત્રુટિ નથી કે કોઈ પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ પણ નથી. એ માણસને જોવાની ખામીને કારણે થાય છે, એટલા માટે એ વ્યક્તિગત ત્રુટિ છે. તો હવે બીજો પ્રકાર છે એ અવ્યવસ્થિત ત્રુટિ. તો અવ્યવસ્થિત ત્રુટિ એટલે કે માપનમાં અનિયમિત રીતે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. આ ત્રુટિ ધન કે ઋણ હોઈ શકે, તેમજ આ ત્રુટિનું મૂલ્ય નાનું પણ હોઈ શકે અને મોટું પણ હોઈ શકે. હવે માપનમાં અનિયમિત રીતે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત, અનિયમિત રૂપ એટલે કઈ પ્રકારની ઘટના હોઈ શકે, તો ધારો કે આપણે કોઈ પ્રયોગ કરતા હોઈએ અને એ પ્રયોગ ધારો કે ટેમ્પરેચર પર આધાર રાખે છે અને આપણે રૂમમાં આપણે એ કરીએ છીએ પ્રયોગ. હવે ધારો કે વાતાવરણનું ટેમ્પરેચર સડનલી થોડું અપ થાય અથવા ડાઉન થાય તો એ ટેમ્પરેચરનું વધઘટ થઈ છે. તો એના મતલબ અમુક પરિબળો કે જે પ્રયોગ પર આધાર રાખે છે અથવા પ્રયોગ અમુક પરિબળો પર આધાર રાખે છે, તો એ પરિબળોના પ્રયોગ દરમિયાન ચેન્જ થવાના કારણે આપણે રીડિંગમાં થોડીક વધારો અથવા ઘટાડો જોવા મળે છે. તો એ એક અવ્યવસ્થિત ત્રુટિ છે. એમાં વ્યક્તિગત ત્રુટિના કારણે પણ એ થઈ શકે છે. વ્યક્તિગત ત્રુટિના કારણે પણ હોઈ શકે ને આ પ્રયોગ પર આધાર રાખતા પરિબળોના કારણે પણ અવ્યવસ્થિત ત્રુટિ સર્જાય છે. હવે આપણે જોઈશું કે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે નિરપેક્ષ ત્રુટિ. તો એની વ્યાખ્યા આ પ્રમાણે છે: કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય, સાચું મૂલ્ય એટલે કે જે એનું ઓરિજિનલ આઈડિયલ વેલ્યુ છે કે આઈડિયલ સાધન દ્વારા એનું મૂલ્ય માપવામાં આવેલું છે, તેમાં કોઈ પણ પ્રકારની ખામી નથી. તો કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્ય એટલે કે આપણા દ્વારા માપવામાં આવેલું મૂલ્ય. તફાવતના ધન મૂલ્યને એટલે કે સાચું મૂલ્ય અને આપણે માપેલા મૂલ્યનો જે તફાવત છે તેના ધન મૂલ્યને તે અવલોકનની ત્રુટિ કહેવાય છે. ધન મૂલ્ય છે એટલે કે
અગર જો તમને એ મૂલ્ય ઋણમાં પણ મળતું હોય તો એને માનાંકમાં દર્શાવવામાં આવે, એટલે કે પોઝિટિવ જ લેવાનું, એને ઋણમાં નહીં લેવાનું. નિરપેક્ષ ત્રુટિ એ પોઝિટિવમાં લેવાની. અગર તમને માઇનસમાં મળતી હોય તો એ માનાંકમાં દર્શાવવામાં આવે, એટલે કે એને પોઝિટિવમાં લેવાની. હવે કોઈ સંજોગોમાં એવું હોય કે તમારી પાસે જો કોઈ પદાર્થ છે એનું દળ તમારે જાણવાનું છે, તો હવે તમારી પાસે એનું સાચું મૂલ્ય નથી, કે ભૌતિક તમને આપ્યું છે, કોઈ પદાર્થ આપ્યો છે, ધારો કે તમને કોઈ એક પેન આપી છે, હવે એ પેનનું સાચું મૂલ્ય તમારી પાસે નથી, તો એ એવા ટાઈમમાં સરેરાશ મૂલ્ય એ જ તે સાચું મૂલ્ય આપણે લઈ શકીએ. તો હવે એ જોવાનું કે સરેરાશ મૂલ્ય કઈ રીતે આપણે માપી શકીએ. તો હવે ધારો કે આપણી પાસે એક પેન છે અને 4-5 વજન કાંટા છે કે 3 વજન કાંટા છે. તો સૌથી પહેલાં પેનને પહેલા વજન કાંટામાં મૂકવાની, એનું જે મૂલ્ય આવે તેને A1 ધારી લેવાનું અને એની વેલ્યુ આવે તે ત્યાં લખવાની કે ભાઈ 10 ગ્રામ છે. પછી પેનને બીજા વજન કાંટામાં મૂકવાની, એનું જે મૂલ્ય આવે એને A2 આપવાનું, એને ધારો કે 11 ગ્રામ આવ્યું છે, અને ત્રીજા વજન કાંટામાં મૂકવાની અને તેનું જે મૂલ્ય આવે એને A3 નામ આપવાનું અને એને 9 ગ્રામ આવ્યું તો 9 ગ્રામ લખવાનું. એવી રીતે આપણે પેનનું 3 અલગ વજન કાંટામાં રીડિંગ લેવાનું અને હવે એ રીડિંગ છે તેનું સરેરાશ લેવાનું. સરેરાશ એટલે કે 3 રીડિંગનો સરવાળો ભાગ્યા, તમે કેટલા રીડિંગનો સરવાળો કર્યો તો કે 3, તો ભાગ્યા 3 રીડિંગનો સરવાળો એટલે કે A1 પ્લસ A2 પ્લસ A3 ભાગ્યા તમે કેટલા રીડિંગનો સરવાળો કર્યો તો કે 3 રીડિંગ A1 A2 ને A3, તો છેદમાં 3. 5 રીડિંગ કરી હોય તો A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ A4 પ્લસ A5, તો A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ A4 પ્લસ A5 ભાગ્યા 5, કેમ કે તમે 5 રીડિંગનો સરવાળો કરેલો છે. 5 રીડિંગનું તો આપણે 5 રીડિંગનું સરેરાશ મળશે. અહીંયા આપણી પાસે 3 રીડિંગ છે, તો આપણે A1 પ્લસ A2 પ્લસ A3 ભાગ્યા 3 કરશું. હવે ધારો કે આપણી પાસે 3 રીડિંગ છે દળ માટેના, કોઈ પદાર્થનું દળ છે અને એના 3 રીડિંગ છે. A1 બરાબર 50 kg, A2 બરાબર 49 kg અને A3 બરાબર 51 kg. તો આપણે આનું સરેરાશ લઈએ તો A1 પ્લસ A2 પ્લસ A3 ભાગ્યા 3, તો 50 પ્લસ 49 પ્લસ 51 ભાગ્યા 3, એટલે આપણને સરેરાશ મળે A12 બરાબર 50 kg. એટલે આપણે જોયું કે આપણે કોઈ પણ આપણે અગર સાચું મૂલ્ય ખબર ન હોય તો સરેરાશ મૂલ્ય એ જ તે સાચું મૂલ્ય આપણે લઈ શકીએ અને સરેરાશ મૂલ્ય આપણે કઈ રીતે મેળવી શકીએ. તો હવે નિરપેક્ષ ત્રુટિ એટલે કે સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય અને માપેલા મૂલ્ય વચ્ચેનો તફાવત છે. તો હવે આપણી પાસે સરેરાશ મૂલ્ય છે અને માપેલા મૂલ્યો પણ છે. તો હવે આપણે એની પરથી આપણે દરેક માપેલા મૂલ્ય માટે કેટલી ત્રુટિ રહેલી, તેમાં કેટલી નિરપેક્ષ ત્રુટિ રહેલી છે તે માપી શકીએ. તો અહીં સાચું મૂલ્ય એટલે કે A12 છે અને માપેલા મૂલ્યો એટલે કે A1 A2 ને A3 છે. તો સૌથી પહેલું માપેલું મૂલ્ય છે A1. તો સૌથી પહેલા તેની માટેની નિરપેક્ષ ત્રુટિ આપણે જોઈએ. તો પહેલા માપનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A1. નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા અને કોઈ પણ રાશિની સંજ્ઞા દ્વારા દર્શાવાય છે. તો પહેલા માપનની નિરપેક્ષ ત્રુટિ A1 બરાબર A12 માઇનસ A1. A12 એટલે કે સરેરાશ મૂલ્ય માઇનસ A1. A1 એટલે કે માપેલું મૂલ્ય. સરેરાશ મૂલ્ય માઇનસ માપેલું મૂલ્ય. તો એ પ્રમાણે આપણને પહેલા માપનની નિરપેક્ષ ત્રુટિ મળી જશે. ફરીથી એ જ રીતે બીજા માપનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A2 બરાબર ડેલ્ટા A12 માઇનસ A2. A12 એટલે કે સાચું મૂલ્ય અને A2 એટલે કે બીજું માપેલું મૂલ્ય. તો એ પરથી આપણને બીજા માપનની નિરપેક્ષ ત્રુટિ મળી જશે. હવે એ જ પ્રમાણે ત્રીજા માપનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A3. તો ડેલ્ટા A3 બરાબર A12 માઇનસ A3. A12 એટલે કે સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય માઇનસ A3 એટલે કે માપેલું મૂલ્ય. તો એ પ્રમાણે આપણને ત્રણેય માપન માટે, ત્રણેય રીડિંગ માટે આપણને કેટલી નિરપેક્ષ ત્રુટિ રહેલી છે તેમાં તે મળી જશે. હવે આપણી પાસે પ્રત્યેક અવલોકન માટેની નિરપેક્ષ ત્રુટિ છે. તો પ્રત્યેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિના મૂલ્યોનું સરેરાશ મૂલ્ય એટલે કે ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A3 A2 પ્લસ ડેલ્ટા A3 ભાગ્યા 3
એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું માપન સૂચવે છે. એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એ બાર બરાબર ડેલ્ટા એ વન પ્લસ ડેલ્ટા એ ટુ પ્લસ ડેલ્ટા એ થ્રી ભાગ્યા 3. એટલે કે પ્રત્યેક નિરપેક્ષ ત્રુટિના મૂલ્યોનું સરેરાશ મૂલ્ય એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બાર બરાબર ડેલ્ટા એ વન પ્લસ ડેલ્ટા એ થ્રી પ્લસ ડેલ્ટા એ ટુ ભાગ્યા 3. તેથી હવે જો આપણી પાસે સાચું કોઈ પણ રાશિ છે તેનું સાચું મૂલ્ય પણ છે અને તેમાં રહેલી ત્રુટિ પણ છે કે એમાં કેટલી ત્રુટિ રહેલી છે, તો આપણે જો કોઈ પણ રાશિનું માપન તેમાં રહેલી ત્રુટિ સાથે દર્શાવવું હોય તો એ રાશિને તેનું મૂલ્ય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ દ્વારા દર્શાવાય છે. એનો મતલબ એવું થાય કે જે આપને જે ભૌતિક રાશિ આપવામાં આવેલી છે તેનું મૂલ્ય એ પ્લસ ડેલ્ટા એથી એ માઇનસ ડેલ્ટા એ સુધીના વિસ્તારમાં હોઈ શકે છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ એટલે કે સાપેક્ષ ત્રુટિની વ્યાખ્યા જોઈએ આપણે. તો કોઈ પણ ભૌતિક રાશિના માપનની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, એટલે આપણે આગળના નિરપેક્ષ ત્રુટિના ટોપિકમાં જોયું કે પહેલા ઇન્ડિવિજ્યુઅલ જે આપણે અવલોકન લીધેલા છે, એક અવલોકન લીધા તેની નિરપેક્ષ ત્રુટિ શોધવાની, પછી તે ત્રણેય નિરપેક્ષ ત્રુટિનું આપણે સરેરાશ લઈએ એટલે કે આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બાર અને સરેરાશ સાચા મૂલ્ય એ નો ગુણોત્તર એટલે કે સાપેક્ષ ત્રુટિ. એટલે સાપેક્ષ ત્રુટિ એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બાર ભાગ્યા સરેરાશ મૂલ્ય અથવા કે સાચું મૂલ્ય. તો સાપેક્ષ ત્રુટિ બરાબર ડેલ્ટા એ બાય એ, જ્યાં ડેલ્ટા એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે અને એ સાચું મૂલ્ય છે, સરેરાશ સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય અથવા સાચું મૂલ્ય. તો સાપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય. અને હવે આપણે જો આ સાપેક્ષ ત્રુટિ છે એને ટકાવારીમાં દર્શાવીએ. ટકાવારી એટલે કે ડેલ્ટા એ બાર ભાગ્યા એ ગુણ્યા 100%, એવી રીતે લખીએ તો તેને પ્રતિશત ત્રુટિ કહેવામાં આવે છે. આવી રીતે ડેલ એ બરાબર ડેલ્ટા એ ભાગ્યા એ ગુણ્યા 100%, એટલે કે આપણે સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં લખી તો એને પ્રતિશત ત્રુટિ કહેવાય. હવે નેક્સ્ટ આપણે જોઈશું કે ત્રુટિઓનું સંયોજન. તો સૌથી પહેલા એ સમજવાનું કે ત્રુટિઓનું સંયોજન એટલે શું. અત્યાર સુધી આપણે ત્રુટિમાં વાત કરી તે બધી આપણે એક ભૌતિક રાશિની ત્રુટિની વાત કરી હતી. તેમાં એક સિંગલ ભૌતિક રાશિની જ વાત કરતા હતા અને એમાં કેટલી ત્રુટિ છે તે આપણે શોધ્યું હતું. હવે કોઈ સંજોગોમાં એવું પણ બને કે આપણે બે ભૌતિક રાશિનો સરવાળો કરવો હોય, સરવાળામાં આપેલી હોય કાં તો બાદબાકીમાં હોય કે ભાગાકાર ગુણાકારમાં પણ હોઈ શકે, એવી રીતે સંયોજન આપેલું હોય. તો એવા સંજોગોમાં આપણે કઈ રીતે એ ત્રુટિ આપણે શોધી શકીએ. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે બળનું સૂત્ર છે F બરાબર ma. તો હવે અહીંયા આપને એમ પૂછવામાં આવેલું હોય કે બળમાં રહેલી ત્રુટિ શોધો કે મહત્તમ ત્રુટિ શોધો, બળમાં રહેલી મહત્તમ ત્રુટિ શોધો. તો આપણે બળનું સૂત્ર છે F બરાબર ma. હવે આપને એમની વેલ્યુ આપવામાં આવેલી છે અને એની વેલ્યુ આપવામાં આવેલી છે ત્રુટિ સહિતની, મતલબ કે m પ્લસ ઓર માઇનસ ડેલ્ટા m અને a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, એ રીતે આપને આપવામાં આવેલું છે. તો તેના પરથી આપણે બળ માટેની ત્રુટિ શોધવાની છે. તો અહીંયા આપણને સંયોજન આપવામાં આવેલું છે કે અને આ સંયોજનમાં એ ગુણાકાર વાળો સંયોજન છે. એવી રીતે સરવાળા વાળું પણ સંયોજન હોઈ શકે. તો અહીંયા ગુણાકાર વાળા મેં ઉદાહરણ આપેલું હતું. આપણે તો પહેલા સરવાળા અને બાદબાકી અથવા તફાવતની સંયોજન જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે ધારો કે બે ભૌતિક રાશિ આપણે આપવામાં આવેલી છે એને a અને b કીધું આપણે, અને એના માપેલા મૂલ્ય અનુક્રમે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b છે. તો સૌથી પહેલા આપણે સરવાળા માટે એ ત્રુટિઓનું સંયોજન સરવાળાના રૂપમાં છે, તો એની માટે આપણે ત્રુટિ શોધીશું. તો ધારો કે z બરાબર a પ્લસ b છે. હવે એની વેલ્યુ આપને આપવામાં આવેલી છે કે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, મતલબ કે એની વેલ્યુમાં કંઈ પણ ત્રુટિ રહેલી છે, કોઈ પણ પ્રકારની એક ત્રુટિ રહેલી છે. એવી જ રીતે b ની વેલ્યુ પણ આપવામાં આવેલી છે કે b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. તો b ની વેલ્યુમાં પણ કોઈ પણ ત્રુટિ રહેલી છે. અહીંયા જે ડેલ્ટા b જે છે એ ત્રુટિ દર્શાવવાની b છે,
એ સાચું મૂલ્ય દર્શાવે. એવી રીતે એ સાચું મૂલ્ય, ડેલ્ટા એ ત્રુટિનું મૂલ્ય છે. તો એ અને બીના મૂલ્યમાં ત્રુટિ રહેલી છે, તો આપણે ઝેડ બરાબર એ પ્લસ બી લીધેલું છે. તો એ અને બીના મૂલ્યમાં ત્રુટિ હોય તો ઝેડમાં પણ ત્રુટિ આપણને મળવાની છે. તો એની વેલ્યુ છે તે અહીંયા લખી, બીની વેલ્યુ અહીંયા લખી, અને ઝેડ છે તો એમાં પણ ત્રુટિ મળવાની છે, એટલે કે ઝેડની જગ્યાએ આપણે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ લખવાનું. હવે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર આપણે વેલ્યુ મૂકશું તો આપણે આ પ્રકારનું એક મળશે કે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો અહીંયા આપણે ઝેડમાં રહેલી ત્રુટિ શોધવાની છે. તો સૌથી પહેલાં જે સાચા મૂલ્ય છે તે પદોને અલગ કરીએ અને ત્રુટિવાળા પદોને અલગ કરીએ. તો ડાબી સાઈડ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ એટલે કે સાચું મૂલ્ય અને ત્રુટિવાળું પદ પહેલેથી અલગ જ છે. હવે જમણી સાઈડ તો આપણે સાચા મૂલ્ય એ અને બી છે, તો એને અલગ કરીએ તો અહીંયાથી એ અને અહીંયાથી બી અને વચ્ચે સરવાળાનું ચિહ્ન છે, એટલે કે એ પ્લસ બી લખાય. હવે ત્રુટિવાળા પદોને અલગ કરીએ તો અહીંયા છે ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, અહીંયા છે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અને વચ્ચે પ્લસ છે, તો પ્લસ ઓર માઇનસ કોમન નીકળી જાય અને ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી વધે. તો અહીંયા હવે ત્રુટિવાળા પદો કયા છે? તો એક છે ડેલ્ટા ઝેડ અને બીજું છે એક આ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. તો અહીંયા આપણે ઝેડમાં રહેલી ત્રુટિ કીધી છે, તો ડેલ્ટાવાળા જે પદ છે તે જ લખવાના. મતલબ કે ડેલ્ટાવાળા પદ અહીંયા નીચે લખીએ તો એ ઝેડમાં રહેલી આપણને ત્રુટિ દર્શાવે છે. તો ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. જો સરવાળાનું સંયોજન આપેલું હોય તો બે રાશિ હોય કે ત્રણ રાશિ હોય તો એની ત્રુટિ આ પ્રમાણે ગણવામાં આવે છે. હવે એ જ રીતે બાદબાકીનું આપેલું હોય તો ધારો કે ઝેડ બરાબર એ પ્લસ બીની જગ્યાએ એ માઇનસ બી છે, તો એને આપણે એ અને બીની વેલ્યુ મૂકીએ અને એ અને બીમાં ત્રુટિ છે એટલે ઝેડમાં પણ ત્રુટિ આવવાની. તો ઝેડની જગ્યાએ ઝેડ પ્લસ ડેલ્ટા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ લખીએ અને એની વેલ્યુ મૂકીએ માઇનસ બીની વેલ્યુ મૂકીએ અને એનું સાદુરૂપ આપીએ તો આપણે આ પ્રકારનું કોઈ કોમ્બિનેશન મળશે. તો એ માઇનસ બી એ સાચું મૂલ્ય દર્શાવે છે અને આ જે પદ છે તે ત્રુટિનું મૂલ્ય દર્શાવે છે. હવે અહીંયા બાર પ્લસ ઓર માઇનસ છે, અંદર માઇનસ પ્લસ છે, એટલે કે એ અને બીના 4 કોમ્બિનેશન બની શકે, 4 પોસિબિલિટી છે. હવે આ પ્લસ માઇનસને અંદર દાખલ કરીએ અને એવી રીતે આપણે જો સોલ્વ કરીએ તો આપણે આવી 4 પોસિબિલિટી મળે છે. તો આમાંથી જે પહેલું મૂલ્ય છે તેમાં ત્રુટિ મહત્તમ મળે, તેમાં ઝેડની ત્રુટિ મહત્તમ મળે કે પ્લસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી જ્યારે હોય ત્યારે આપણે ઝેડમાં જે ત્રુટિ રહેલી છે તે મહત્તમ મળે. એટલે ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, એટલે કે સરવાળો અથવા બાદબાકીનું સંયોજન આપેલું હોય તો તેની ત્રુટિ મહત્તમ ત્રુટિ ગણવા માટે ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી એ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. આગળ આપણે જોયું સરવાળા અને બાદબાકીનું સંયોજન હોય ત્યારે ત્રુટિ કઈ રીતે સોલ્વ કરવાની. હવે ગુણાકાર અથવા ભાગાકારનું સંયોજન હોય, જેમ કે આપણે જોયું હતું એફ બરાબર એમ એ, તો અહીંયા ગુણાકારનું સંયોજન, બે રાશિઓનો ગુણાકાર છે. તો એવા સંજોગોમાં કેવી રીતે આપણે ત્રુટિ સોલ્વ કરવાની? તો ગુણાકાર અથવા ભાગાકારનું સંયોજન હોય તો ધારી લો કે ઝેડ કોઈ રાશિ છે તો ઈ બરાબર બે રાશિઓનું સંયોજન, ગુણાકારનું સંયોજન એ ડોટ બી છે. તો ઝેડની એ અને બીમાં ત્રુટિ એટલે ઝેડની પણ ત્રુટિ હોય, એટલે કે ઝેડ બરાબર ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ લખવાનું. તો નેક્સ્ટ સ્ટેપ એવું થશે કે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ગુણ્યા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો હવે અહીંયા સાદું રૂપ આપીએ તો એને સૌથી પહેલું સ્ટેપ એવી રીતે આવે કે એ ડોટ બી, પછી ડેલ્ટા એ ડોટ બી, પછી એ ડોટ ડેલ્ટા બી અને લાસ્ટ છે ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. અને બધે પ્લસ ઓર માઇનસની ચિહ્ન આવે કેમ કે અહીંયા પ્લસ ઓર માઇનસ ચિહ્ન છે. એટલે કે આપણે આ જે સ્ટેપનું સાદું રૂપ આપીએ તો આપણને આ પ્રકારનું એક કોમ્બિનેશન મળે છે કે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર
એ ડોટ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડોટ બી પ્લસ ઓર માઇનસ એ ડોટ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. હવે જે ઉપર આ જે સમીકરણ આપણે મળ્યું છે અહીંયા, તે આખા સમીકરણને ડાબી બાજુ ઝેડ વડે અને જમણી બાજુ એ બી વડે ભાગવાનું છે. તો ડાબી બાજુ ઝેડ વડે ભાંગીએ તો ઝેડ ઝેડ ઉડી જાય અને 1 વધે, તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ભાંગ્યા ઝેડ ઝેડ વડે ભાગવામાં આવ્યું છે એટલે બરાબર. અહીંયા એ બી વડે ભાગીએ તો એ બી ઉડી જાય એટલે કે 1 વધે, તો 1 પ્લસ ઓર માઇનસ પાછું અહીંયા એ બી વડે ભાંગીએ તો બી બી ઉડી જાય, ડેલ્ટા એ ભાંગ્યા એ વધે, તો એ ડેલ્ટા એ ભાંગ્યા એ પ્લસ ઓર માઇનસ અહીંયા એ બી વડે ભાગીએ તો એ કેન્સલ આઉટ થાય અને ડેલ્ટા બી ભાંગ્યા બી વધે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડોટ ડેલ્ટા બી ભાંગ્યા એ બી. તો અહીંયા કંઈ ઉડશે નહીં એટલે કે આખું સ્ટેપ આવી રીતે લખવાનું. હવે અહીંયા જોઈએ આપણે કે આ જે સ્ટેપ છે લાસ્ટ છે તેમાં ડેલ્ટા એ અને ડેલ્ટા બી છે, તેની વેલ્યુ એ અને બીના સરખામણીમાં ખૂબ જ નાની હોય. કેમ કે એ અને બી જે છે એ સાચું મૂલ્ય છે અને આ એમાં રહેલી ત્રુટિ છે, તો ત્રુટિનું મૂલ્ય ખૂબ જ નાનું હોય છે અને આ જે સાચું મૂલ્ય છે એ ખૂબ મોટું હોય છે. હવે આપણે જાણીએ છીએ કે છેદમાં અંશ કરતાં છેદમાં જ્યારે છેદ મોટું હોય ત્યારે આપણે જવાબ 1 કરતાં ઓછો મળે છે. તો આ જે લાસ્ટ સ્ટેપ છે એને અવગણતા આપણને આ પ્રમાણેનું એક સંયોજન મળે છે અને અહીંયા જે 1 1 છે તે પણ કેન્સલ આઉટ થશે. તો લાસ્ટ સ્ટેપને અવગણતા આ જે લાસ્ટ સ્ટેપ છે તેને અવગણતા ડેલ્ટા ઝેડ ડિવાઇડેડ બાય ઝેડ બરાબર ડેલ્ટા એ ભાંગ્યા એ પ્લસ ડેલ્ટા બી ભાંગ્યા બી એવું આપણને એક પરિણામ મળે છે. તો જ્યારે કોઈ પણ સમયે બે ભૌતિક રાશિઓનું ગુણાકાર અથવા ભાગાકારના રૂપમાં સંયોજન આપેલું હોય અને એમાં રહેલી ત્રુટિ શોધવાની હોય તો આ પ્રમાણે એને શોધવામાં આવે છે. ગુણાકાર અથવા ભાગાકાર હોય તો આ પ્રમાણે શોધવાની હોય અને સરવાળો અથવા બાદબાકી હોય તો ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી આ પ્રમાણે શોધવામાં આવે છે. એવી જ રીતે ગુણાકાર અથવા ભાગાકાર હોય તો ડેલ્ટા ઝેડ ભાંગ્યા ઝેડ બરાબર ડેલ્ટા એ ભાંગ્યા એ પ્લસ ડેલ્ટા બી ભાંગ્યા બી એ રીતે શોધવામાં આવે છે. આ સૂત્ર પરથી આપણે એક વાક્ય લખી શકીએ કે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે કે બે ભૌતિક રાશિ છે એ અને બી. આપણે ઉપર જોયું કે ઝેડ બરાબર આપણે એ બી લીધેલું છે, ઝેડ બરાબર એ ઇન્ટુ બી લીધેલું છે એટલે કે આપણે અહીંયા ગુણાકાર લીધેલો છે. તો આ બે ભૌતિક રાશિઓ છે એ અને બી, એનો ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે તો અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ કે અંતિમ પરિણામ છે અંતિમ પરિણામ જે છે એ આ ડેલ્ટા ઝેડ છે. ડેલ્ટા ઝેડ બાય ઝેડ એટલે કે સાપેક્ષ ત્રુટિ. અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ગુણકો એટલે કે એ અને આ બી ગુણકોની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય. ડેલ્ટા એ ભાંગ્યા એ એટલે કે સાપેક્ષ ત્રુટિ, ડેલ્ટા બી ભાંગ્યા એટલે કે ડેલ્ટા બી ભાંગ્યા બી એટલે કે બીની સાપેક્ષ ત્રુટિ. તો એ અને બી એ બે ગુણકો છે અને એનો સરવાળો છો છે. તો આ વાક્ય આપણે આખી સમજીએ કે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે કે આ બે ભૌતિક રાશિઓનો આપણે ગુણાકાર કરીયો તો અંતિમ પરિણામ એટલે કે ઝેડ છે એમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ, ઝેડમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા ઝેડ ભાંગ્યા ઝેડ ગુણકો એટલે કે એ અને બીમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિના, એમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ આ છે, બીમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ આ છે, એના સરવાળા બરાબર હોય છે. બે ભૌતિક રાશિઓનો ગુણાકાર એટલે કે ઝેડ બરાબર એ ઇન્ટુ બી. તો ફાઇનલ જે પરિણામ હોય, અંતિમ પરિણામ હોય એમાં જે સાપેક્ષ ત્રુટિ અંતિમ પરિણામ એટલે ઝેડની સાપેક્ષ ત્રુટિ
એ બરાબર ગુણંકો એટલે કે એની સાપેક્ષ ત્રુટિ અને બીની સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. ઓકે, હવે કોઈ વાર એવું બને કે કોઈ ભૌતિક રાશિ છે તેને ઘાતના સ્વરૂપમાં દર્શાવવામાં આવેલી હોય, તો એવા સંજોગોમાં આપણે એ ભૌતિક રાશિના માપનમાં કઈ પ્રકારની કેટલી ત્રુટિ રહેલી છે તે આ પ્રમાણે આપણે જોઈ શકીએ. તો એની માટેની રીત છે, ધારો કે કોઈ ભૌતિક રાશિ છે ઝેડ બરાબર આપણે એ સ્ક્વેર લઈએ છીએ. એ સ્ક્વેર એટલે કે એ ગુણ્યા એ સ્ક્વેર એટલે કે એ ગુણ્યા, તો આપણે અહીંયા આપણે આગળના ટોપિકમાં જોયું કે ગુણાકારનું સંયોજન હોય તો આપણે કઈ રીતે એને ત્રુટિ શોધી શકીએ. તો એ ગુણાકારવાળું આપણે અહીંયા સૂત્ર લખ્યું. અહીંયા આપણે એ અને બે એવી રીતે બે ભૌતિક રાશિ નથી, બંને ભૌતિક રાશિ એ જ છે. એટલે કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા એ બાય એ, એટલે કે 2 ડેલ્ટા એ બાય એ. હવે આપણે જોયું કે એ સ્ક્વેર છે તો એનું 2 ડેલ્ટા એ બાય એ આવે છે. મતલબ કે આ 2 જે ઘાતનો છે એ ઘાત આગળ આવી જાય અને એ છે તેની સાપેક્ષ ત્રુટિનું મૂલ્ય ગુણાકારમાં લખવામાં આવે છે. એટલે કે બે ઘાત છે તે આગળ આવી ગુણ્યા કે આ જે એ છે એનું સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા એ બાય એ, એટલે કે 2 ડેલ્ટા એ બાય એ એવી રીતે લખવામાં આવે છે. હવે ધારો કે અહીંયા ઝેડ બરાબર આપણે એ સ્ક્વેર લીધું છે. હવે ઝેડ બરાબર એની 5 ઘાત હોય તો સૌથી પહેલા શું કરવાનું કે ઘાત આગળ આવે તો 5 ઘાતને આપણે આગળ લઈ લેવાની અને ભૌતિક રાશિના સાપેક્ષ ત્રુટિના રૂપમાં લખવામાં આવે છે. ભૌતિક રાશિ છે તો અહીંયા એ ભૌતિક રાશિ છે તો એનું સાપેક્ષ ત્રુટિ કઈ રીતે લખાય કે ડેલ્ટા એ ભાગ્યા એ. તો એ ઝેડ બરાબર એ રેસ ટુ 5 હોય તો એનું આપણે ત્રુટિ આ રીતે મેળવી શકીએ કે 5 ડેલ્ટા એ બાય એ, એટલે કે ઘાત આગળ આવે અને જે પણ આપણે રાશિ આપવામાં આવેલી છે એનું સાપેક્ષ ત્રુટિ. આપણી પાસે અહીંયા એક બીજું એક્ઝામ્પલ છે કે ઝેડ બરાબર એની પી ઘાત ગુણ્યા બીની ક્યુ ઘાત ભાગ્યા સીની આર ઘાત. તો સૌથી પહેલા આપણે શું કરવાનું કે ઘાત આગળ લઈ લેવાની. તો સૌથી પહેલા આપણે એ માટે કરશું. તો એની પી ઘાત છે તો સૌથી પહેલા લખવાનું પી, પછી જે પણ રાશિ હોય એનું સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ એ છે તો એની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બાય એ, એટલે કે એ રેસ ટુ પી ને આપણે પી ડેલ્ટા એ બાય એ લખાય પ્લસ, કેમ કે અહીંયા એ અને એ ગુણ્યા, હવે અહીંયા જો એ અને બીનું સંયોજન છે ગુણાકારમાં, તો આપણે ગુણાકાર માટે જોયેલું કે ગુણાકારનું સંયોજન કે ભાગાકારનું સંયોજન હોય ત્યારે ફાઇનલ જે અંતિમ પરિણામ હોય તો એ ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર ડેલ્ટા એ ભાગ્યા એ પ્લસ ડેલ્ટા બી ભાગ્યા બી. આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ જ્યારે ગુણાકાર અને ભાગાકારનું સંયોજન હોય. તો સૌથી પહેલા આપણે એ રેસ ટુ પી લખી નાખ્યું. હવે એ અને બીનું ગુણાકારનું સંયોજન છે. ગુણાકારનું સંયોજન હોય એટલે અહીંયા પ્લસ આવે તો પ્લસ લખવાનું. હવે બી રેસ ટુ ક્યુ એટલે બીની ક્યુ ઘાત છે તો પહેલા ઘાત આગળ લખી નાખવાની અને પછી ડેલ્ટા બી ભાગ્યા બી. હવે ગુણાકાર હોય કે ભાગાકાર હોય એનું જે આપણે ફાઇનલ જ્યારે એને આપણે આગળના ટોપિકમાં જોયું કે એની ત્રુટિ શોધવી હોય તો આપણે ડેલ્ટા એ ભાગ્યા એ પ્લસ ડેલ્ટા બી ભાગ્યા બી. હવે જો કોઈ ત્રીજી આપી હોય તો એને પાછું પ્લસ કરવાનું કે ડેલ્ટા સી ભાગ્યા સી એવી રીતે. તો અહીંયા આપણે ત્રીજું સંયોજન છે એ ભાગાકારમાં છે, પણ ગુણાકાર કે ભાગાકાર બંને માટે એક જ તે નિયમ વપરાય છે. તો હવે સી ની આર ઘાત માટે આપણે લખીએ તો સૌથી પહેલા ઘાત આગળ મૂકી દેવાની અને પછી જે ભૌતિક રાશિ આપેલ છે તેનું સાપેક્ષ ત્રુટિ. તો આ જે ઝેડ બરાબરનું આખું જે સૂત્ર છે એની ત્રુટિ આપણે શોધવી હોય તો આપણે એને આ પ્રમાણે શોધી શકીએ કે ડેલ્ટા ઝેડ ભાગ્યા ઝેડ બરાબર પી ડેલ્ટા એ બાય એ પ્લસ ક્યુ ડેલ્ટા બી બાય બી પ્લસ આર ડેલ્ટા સી બાય સી. આ એનું આખું સૂત્ર થાય કે આ પ્રમાણે આપણે આ સૂત્ર આ જે
કોમ્બિનેશન આપેલું, આ એક ઇક્વેશન આપેલું છે, તેની ત્રુટિ આ સૂત્રથી આપણે શોધી શકીએ. તો આજે આપણે શરૂઆતમાં જોયું કે ચોકસાઈ અને સચોટતા એટલે શું, પછી માપનમાં રહેલી અલગ અલગ પ્રકારની ત્રુટિ જોઈ કે વ્યવસ્થિત અવ્યવસ્થિત ત્રુટિ, એ ત્રુટિ ઉદ્ભવવાના કારણો જોયા. પછી જોયું કે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ એટલે શું, અને એના સૂત્ર પણ જોયા. અને એની પછી આપણે ત્રુટિઓનું સંયોજન જોયું કે સંયોજનમાં બે પ્રકારની છે કે સરવાળા અથવા બાદબાકીનું સંયોજન અને ગુણાકાર અથવા ભાગાકારનું સંયોજન. એવું સંયોજન આપેલું હોય તો કઈ કઈ પ્રકારે આપણે એ ત્રુટિ મેળવી શકીએ, એના સૂત્ર આપણે સાબિત કર્યા છે. તો હવે આપણે જોઈશું એ આ જે ટોપિક આપણે જોઈએ તેને રિલેટેડ થોડાક MCQ. તો ફર્સ્ટ MCQ છે કે 125.0 પ્લસ ઓર માઇનસ 0.5 સેન્ટીમીટર અંતરમાં પ્રતિશત ત્રુટિ ખાલી જગ્યા છે. અહીંયા આપણે ભૌતિક રાશિએ અંતર આપી છે, એટલે કે લંબાઈ અથવા કે ડી આપણે કોઈ પણ લખી શકીએ. આપણે અહીંયા L ડિનોટ કરશું, આપણે લંબાઈ લઈશું આની. તો કે પ્રતિશત ત્રુટિ આપણે મતલબ અહીંયા અંતરની પ્રતિશત ત્રુટિ આપણે શોધવાની છે. તો આ જે 0.5 આપણે જ્યારે કોઈ ભૌતિક રાશિના ત્રુટિ સહિત લખતા હતા તો આપણે આવી રીતે લખતા હતા કે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. હવે અહીંયા આપણી પાસે જે ભૌતિક રાશિ છે તે આપણી લંબાઈ છે, તો આપણે એની જગ્યાએ L લખવાનો કે ડેલ્ટા L પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L. તો L એટલે કે સાચું મૂલ્ય છે અને ડેલ્ટા L એટલે કે નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય છે. તો અહીંયા નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય શું થશે કે 0.5 સેન્ટીમીટર અને સાચું મૂલ્ય થશે 125 સેન્ટીમીટર. તો હવે આપણે પ્રતિશત ત્રુટિનું આપણી પાસે સૂત્ર છે કે ભાઈ સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિની વ્યાખ્યા એ હતી કે સાપેક્ષ ત્રુટિને આપણે પર્સન્ટેજ એટલે કે ટકાવારીમાં દર્શાવીએ તો એને પ્રતિશત ત્રુટિ કહેવાય. તો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર શું, સાપેક્ષ ત્રુટિની વ્યાખ્યા શું હતી કે આપણે નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને આપણે સાપેક્ષ ત્રુટિ કહેતા હતા. નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા L અને સાચું મૂલ્ય કે L એનો ગુણોત્તર, એનો આ ગુણોત્તર લીધો એને આપણે સાપેક્ષ ત્રુટિ કહેતા હતા. પરંતુ આપણે અહીંયા પ્રતિશત ત્રુટિ શોધવાની છે. તો અને પ્રતિશત ત્રુટિની વ્યાખ્યા હતી કે સાપેક્ષ ત્રુટિને જો આપણે ટકાવારીમાં દર્શાવીએ એટલે કે 100% કરીએ તો તેને પ્રતિશત ત્રુટિ કહેવામાં આવે છે. તો ટૂંકમાં લખીએ કે અંતરમાં પ્રતિશત ત્રુટિ બરાબર ડેલ્ટા L ભાગ્યા L ગુણ્યા 100. તો અહીંયા આપણી પાસે ડેલ્ટા L ની વેલ્યુ પણ છે અને L ની વેલ્યુ પણ છે. તો ડેલ્ટા L ની વેલ્યુ 0.5 છે અને L ની વેલ્યુ 125 છે. ગુણ્યા 100 કરીએ તો આપણે પ્રતિશત ત્રુટિ મળે 0.4%. 0.4%. આ અત્યારે આપણને અંતર આપે એવું કે એવી રીતે કોઈ બીજી પણ રાશિ આપે, પણ મેથડ તો આ જ રહેશે. આપણે ખાલી એ જોવાનું કે આપણે કઈ પ્રકારની ત્રુટિ કીધું છે, પ્રતિશત ત્રુટિ કીધું છે, સાપેક્ષ ત્રુટિ કીધું. સાપેક્ષ ત્રુટિ કીધું હોય તો અહીંયા 100 કરવાના નહીં, અને જો પ્રતિશત ત્રુટિ કીધું હોય તો અહીંયા 100 કરવાના. હવે બીજો MCQ છે કે જો Z બરાબર A ઘન હોય, મતલબ કે આ ત્રુટિનું એક સંયોજન છે કે જે ઘાતવાળું સંયોજન છે, તો એમાં ત્રુટિ કઈ રીતે, તો Z માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ખાલી જગ્યા. આપણે છેલ્લા જે 3 ટોપિક હતા તે એ જ હતા કે સરવાળા બાદબાકીનું સંયોજન, ભાગાકાર ગુણાકારનું સંયોજન અને ઘાતાંકવાળું કોઈ ભૌતિક રાશિ ઘાતાંકમાં આપી હોય તો એમાં ત્રુટિ કઈ રીતે શોધીએ. તો આ ઘાતાંક આપેલું છે. તો ઘાતાંક માટે સૌથી પહેલા શું હતું કે ઘાત આગળ લેવાની, જે પણ ઘાત હોય તો એને ઘાત આગળ લેવાની. તો કે 3 ઘાત છે તો ઘાત આગળ લીધી, પછી જે રાશિ આપી છે એટલે કે અહીંયા A આપી છે તો એનું સાપેક્ષ ત્રુટિનું મૂલ્ય, સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા A ભાગ્યા A. તો આ સૂત્ર પ્રમાણે આપણે આ ઝેડમાં રહેલી ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ શોધી શકીએ. તો આ અહીંયા આખી મેથડ આપેલી છે એ જ પ્રમાણે છે. હવે આ નેક્સ્ટ MCQ છે કે જો x બરાબર a ઇન્ટુ b ની -1 હોય અને ડેલ્ટા a અને ડેલ્ટા b અનુક્રમે a અને b ના માપનમાં રહેલ ત્રુટિ દર્શાવતા હોય તો x ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ
કેટલી હોય એ શોધો. તો અહીંયા આપણે x બરાબર a ઇન્ટુ બીની -1 આપવામાં આવેલું છે. તો હવે આપણે જાણીએ છીએ કે x બરાબર a અને બીની -1. તો આને આપણે x બરાબર a ભાગ્યા b લખી શકીએ, કેમ કે આ માઇનસ ઘાત છે એને જો આપણે આ b ને આખો નીચે લાવીએ તો a ભાગ્યા b અને એક આ માઇનસ ઘાત છે એ પ્લસ થઈ જાય, એટલે એક ઘાત હોય તો એને આપણે ખાલી b લખી શકીએ. તો a ઇન્ટુ બીની -1 હોય તો આપણે એને a ભાગ્યા b લખી શકીએ. તો આપણે જો કોઈ ભૌતિક રાશિ z બરાબર a ભાગ્યા b હોય એટલે કે ભાગાકારનું સંયોજન છે. આપણે ભાગાકારના સંયોજન વખતે જોયું હતું કે આપણે ત્રુટિ કઈ રીતે શોધી શકીએ. તો ભાગાકારના સંયોજન માટે ડેલ્ટા z ભાગ્યા z બરાબર ડેલ્ટા a ભાગ્યા a પ્લસ ડેલ્ટા b ભાગ્યા b એ પ્રમાણે આપણે લખી શકીએ. તો હવે આપણે અહીંયા આ જે પદ છે એ સાપેક્ષ ત્રુટિના પરિમાણમાં છે, એટલે કે સાપેક્ષ ત્રુટિના રૂપમાં છે. આ જે પદ છે અહીંયા આપણે પ્રતિશત ત્રુટિ કીધું છે, તો આ જે વેલ્યુ આવી એને ગુણ્યા 100 કરવાના. તો ડેલ્ટા z ભાગ્યા z ગુણ્યા 100 બરાબર ડેલ્ટા a ભાગ્યા a પ્લસ ડેલ્ટા b ભાગ્યા b ગુણ્યા 100. હવેનો નેક્સ્ટ MCQ છે કે જ્યારે 2.5 પ્લસ ઓર માઇનસ 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ તારમાંથી પસાર થાય ત્યારે 20 પ્લસ ઓર માઇનસ 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. એટલે કે આપણને અહીંયા વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજનું વેલ્યુ આપવામાં આવેલી છે. તો તારનો આપણે અવરોધ શોધવાનો છે. તો હવે આપણે 10મા ધોરણમાં આપણે આ આવતું જ હતું ઓહમનો નિયમ. તો ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR થાય. V બરાબર IR થાય. આપણે અહીંયા શોધવાનો છે R, અને આપણે I અને V ની વેલ્યુ આપવામાં આવેલી છે. તો R બરાબર V ભાગ્યા I એ પ્રમાણે R નું સૂત્ર બને છે કે R બરાબર V ભાગ્યા I. તો સૌથી પહેલા આપણે સાચા મૂલ્યનો આપણે R ની વેલ્યુ R ખાલી શોધવાનો છે, એટલે કે એ સાચું મૂલ્ય છે. તો આપણે જે V અને I નું મૂલ્ય લઈએ એ પણ સાચું મૂલ્ય જ લેવાનું, ત્રુટિ સહિતનું મૂલ્ય નહીં લેવાનું. તો સૌથી પહેલા આપણે R બરાબર V ભાગ્યા I લઈએ. તો V એટલે કે 20 પ્લસ ઓર માઇનસ 1 છે, એમાં 20 જે લખેલા છે એ સાચું મૂલ્ય છે. તો 20 ભાગ્યા I એટલે કે 2.5 પ્લસ ઓર માઇનસ 0.5, એમાં જે 2.5 છે એ સાચું મૂલ્ય છે. તો 20 ભાગ્યા 2.5 એટલે કે R બરાબર 8 ઓહમ. હવે એવી જ રીતે આપણે R નું સાચું મૂલ્ય શોધી લીધું. તો એવી જ રીતે આપણે R માં રહેલી ત્રુટિ પણ શોધવાની. તો હવે અહીંયા આપણે જોઈએ છીએ કે R છે તો એનું સૂત્ર V ભાગ્યા I થાય છે. તો અહીંયા સંયોજન કયું આપેલું છે કે ત્રુટિનું સંયોજન કઈ રીતે કે ભાગાકારના રૂપમાં આવેલું છે. તો આપણે ભાગાકારનું સંયોજન આપેલું હોય ત્યારે આપણે કઈ રીતે ત્રુટિ સોલ્વ કરવાની તે તેનું સૂત્ર જોયું હતું કે આપણે ભાગાકારમાં સૂત્ર જોયું હતું કે ડેલ્ટા Z બાય Z બરાબર ડેલ્ટા A ભાગ્યા A પ્લસ ડેલ્ટા B ભાગ્યા B. તો અહીંયા Z એટલે આપણે R ગણવાનો છે, કેમ કે આપણે R ની ત્રુટિ મેળવવાની છે. Z બાય Z એટલે કે ડેલ્ટા R બાય R. એવી જ રીતે ડેલ્ટા A બાય A એટલે કે ડેલ્ટા V બાય V. એવી જ રીતે ડેલ્ટા B બાય B એટલે કે ડેલ્ટા I બાય I. કેમ કે અહીંયા આપણે A અને B, Z A અને B ની જગ્યાએ આપણે એક સ્પેસિફિક રાશિ આપવામાં આવેલી છે. તો R નું પહેલા આપણે સરેરાશ મૂલ્ય મેળવી લીધું, હવે એની ત્રુટિ શોધવાની છે. તો ડેલ્ટા R ગુણક અને ભાગાકારનું સંયોજન છે, એટલે ભાગાકારના સંયોજનમાંથી ત્રુટિ આ પ્રમાણના સૂત્રથી મેળવી શકીએ. તો હવે અહીંયા આપણે ડેલ્ટા V અને ડેલ્ટા I એના કિંમતનો ઉપયોગ કરીને આપણે ડેલ્ટા R બાય R મેળવીશું, એટલે કે અવરોધમાં રહેલી સાપેક્ષ ત્રુટિ.
તો ડેલ્ટા વી એટલે કે વીના મૂલ્યમાં રહેલી ત્રુટિ એટલે કે 1 વોલ્ટ. તો આ અહીંયા લખ્યું આપણે 1 વોલ્ટ ભાગ્યા વી એટલે કે સાચું મૂલ્ય એટલે કે 20 પ્લસ ડેલ્ટા આઈ બાય આઈ એટલે કે ડેલ્ટા આઈ એટલે કે આ 0.5 કેમ કે એમાં રહેલી ત્રુટિ છે. ડેલ્ટા આઈ એટલે કે ત્રુટિ અને આઈ ભાગ્યા આઈ એટલે સાચું મૂલ્ય એટલે કે 2.5. તો એવી રીતે આપણને ડેલ્ટા આર ભાગ્યા આર બરાબર 1/4 મળે છે. એટલે કે આપણે વેલ્યુ મળી કે ડેલ્ટા આર ભાગ્યા આર બરાબર 1/4. તો અહીંયા આપણે ડેલ્ટા આરની આપણે ડેલ્ટા ખાલી ફક્ત ડેલ્ટા આરની વેલ્યુ જોતી હોય તો આપણે આ પ્રમાણે લખી શકીએ કે ડેલ્ટા આર બરાબર 1/4 ગુણ્યા આર, કેમ કે આ જે આર છે તે અહીંયા આવી જાય. તો હવે આપણી પાસે આરના સાચું મૂલ્ય પણ છે અને આરમાં રહેલી ત્રુટિનું મૂલ્ય પણ છે. તો આપણે કોઈ પણ ભૌતિક રાશિને એની ત્રુટિ સાથે આ પ્રમાણે દર્શાવીએ કે આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર. તો આર પ્લસ ડેલ્ટા આર બરાબર, તો આર એટલે કે સાચું મૂલ્ય, તો અહીંયા આપણે 8 મળ્યું છે. તો 8 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર એટલે કે ત્રુટિ, તો અહીંયા આપણે 2 ઓહમ મળેલી છે. તો 8 પ્લસ ઓર માઇનસ 2 ઓહમ. તો આ પ્રમાણે આપણે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ આપવામાં આવેલો તો એ પ્રમાણે અવરોધનું આપણે મૂલ્ય મેળવી શકીએ છીએ. તો આ પ્રમાણે ત્રુટિ કઈ રીતે શોધી શકીએ તે મેં તમને અહીંયા MCQ 2-3 MCQ સોલ્વ કરીને બતાવી આપ્યું છે. તો એમાં અલગ અલગ પ્રકારના સંયોજન હોય તો કઈ રીતે શોધાય, ફક્ત નોર્મલ ત્રુટિ આપેલી હોય તો કઈ રીતે શોધવાનું, એ પ્રમાણેના અલગ અલગ આપણે 2-3 એક્ઝામ્પલ જોયા. તો હવે મેં નીચે બીજા અમુક એક્ઝામ્પલ એટેચ કરેલા છે, અહીંયા જોડેલા છે આ પીડીએફમાં. તો તમે જોઈ શકો છો કે આ પ્રમાણે એક્ઝામ્પલ આપેલા છે. અને આ જે મારી નોટ્સની પીડીએફ છે તે હું ડિસ્ક્રિપ્શનમાં આની ગૂગલ ડ્રાઈવ લિંક મૂકી દઈશ. તો તમે જાતે આ જે બાકીના મેં અહીંયા સુધીના કરાવેલા છે, આ જે આર વાળો જે આપણે કર્યો એક્ઝામ્પલ ત્યાં સુધીના આપણે કરેલા છે. બાકીના જે નીચેના જે કોઈ પણ MCQ છે તે તમે જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો. આપણે જે સોલ્વ કર્યા તે જ રીતથી આ બધા સોલ્વ કરવાના છે. તો તમે જાતે એકવાર ટ્રાય કરી શકો છો. એટલે કે તમે જાતે પ્રેક્ટિસ કરો તો તમને જલ્દી આવડી જાય. આ મેં થોડાક MCQ એટેચ કરેલા છે, તો જાતે પ્રયત્ન કરજો. તો આજના લેક્ચરમાં આપણે આટલા ટોપિક સુધી રાખીએ અને હવે આવતા લેક્ચરમાં આપણે જોઈશું કે સાર્થક અંકો એટલે શું. તો આ આ લેક્ચરમાં આપણે એટલે સુધી રાખીએ. તો ફરી મળશું આવતા લેક્ચરમાં નવા ટોપિક સાથે.